દેશમાં સૌ પ્રથમ ગિયરવાળું ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ થયું છે, બાઇક લોન્ચ થઈ છે અને એ પણ ગુજરાતની ધરતી ઉપર અમદાવાદમાં. તો આવો આપણે વાત કરીએ એમના પ્રમોટર સાથે. મોહનભાઈ, સીએનબીસી બજારમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં એ જાણવા માંગીશ કે જે આપણે આ લોન્ચ કર્યું છે તો એનું માર્કેટ કેવું છે? તમે પહેલાં જ છો કે જે આ પ્રકારની ગિયરવાળી બાઇક માર્કેટમાં લાવો છો, ભવિષ્ય આનું કેવું છે? ઇન્ડિયામાં 1.5 કરોડ મોટરસાઇકલ વેચાય છે. 1.5 કરોડ મોટરસાઇકલ ગિયરવાળી છે અને આ સૌથી પહેલી ગિયરવાળી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે. માર્કેટ તો બહુ મોટું છે અને છેલ્લા 2 વર્ષની અંદર અમને કસ્ટમર સાઈડથી આશરે 40,000 બુકિંગ આવેલા છે. એટલે કસ્ટમરોને ગમી છે, એ લોકોને જોઈએ છે અને બસ હવે અમે આજથી લઈને એ લોકોની ડિલિવરીઓ ફૂલફિલ કરીએ છીએ. કસ્ટમર માઇલેજ જોતો હોય છે તો આપણે પેટ્રોલ બાઇક સાથે આની સરખામણી કરીએ તો કયું વધુ ચડિયાતું સાબિત થાય? પેટ્રોલ બાઇક આપણું આશરે 2 રૂપિયાથી 2.5 રૂપિયાની વચ્ચે કિલોમીટરે ચાલતી હોય છે. ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એરા એ 25 પૈસે કિલોમીટર ચાલતી હોય છે અને એમાં પણ આપણે પેટ્રોલ પંપ જવાની જરૂર નથી. ચાર્જિંગ આપણે આપણા જ્યાં રાતના ફોન ચાર્જ કરીએ છીએ એ પોઈન્ટથી પણ બાઇક ચાર્જ થઈ શકે છે. અચ્છા, તો કેટલો સમય લેશે? તમારી પાસે કોઈ ફાસ્ટ ચાર્જર છે કે કોમન ચાર્જર? તો એમાં બંનેમાં કેટલો સમય ચાર્જિંગમાં? કોમન ચાર્જરમાં 170 કિલોમીટરની રેન્જ લાવવા 5 કલાક થાય છે. ફાસ્ટ ચાર્જરમાં 1.5 કલાક થાય છે.